હાય ગાઈઝ, હરે કૃષ્ણ. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ છો. તો આપણે ડેઈલી રૂટિનની જેમ અત્યારે ઊભા થઈ ગયા છીએ અને હવે આપણો નાસ્તો અહીંયા બને છે. બસ બની ગયો છે અને હવે બસ મેગી બાકી રહી. તો ત્યાં લગીમાં હું હવે થોડીક કસરત કરી નાખું, કારણ કે આપણે કસરત કરવી પણ જરૂરી છે. કારણ કે અહીંયા સુરતમાં આપણા પગ ને એવું બધું બંધાઈ જાય તો થોડુંક કસરત કરીએ તો સારું પડે. બેઠા બેઠા ખાઈને ફૂલીએ એની કરતાં થોડીક કસરત કરીએ સારું, શરીર સારું રહે. તો હવે આપણે કસરત કરીએ. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણો નાસ્તો કરી લઈએ જે ડેઈલીનું છે. ને હવે અહીંયાથી જ્યાં જવાનું હોય ત્યાં જઈએ, કારણ કે આજે છે રજા. તો રજામાં તો કાંઈ નક્કી ન હોય ત્યાં જવાનું છે. તો મળીએ હવે આગળ ત્યાં જઈએ. હા, એની પહેલાં મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો. તો અત્યારે હું આવ્યો છું મારા મામાના ઘરે, જે નેચરવલી હોમ્સમાં રહે છે. અને ત્યાં હું પહેલાં રહેતો હતો, અત્યારે તો હું બીજે રહું છું. તો મારી સાયકલ ત્યાં પડેલી છે. 6 મહિનાથી મેં જોઈ પણ નથી ક્યાં મારી સાયકલ પડેલી. તો અત્યારે અમે ગોતીએ છીએ પાર્કિંગમાં કે મારી સાયકલ ક્યાં પડેલી છે એમ. તો હવે ગોતીએ અને એમાં હવા પણ નહીં હોય, કારણ કે 6 મહિનાથી પડેલી હતી. એટલે જોઈએ હવે ક્યાં છે. તો અહીંયા અત્યારે તો છે નહીં. અહીંયા હવે ગોતીએ. અત્યારે તો પેલા 4 વ્હીલમાંથી પંપ લેતા જઈએ, હવા તો ભરવી જ પડશે. તો મારી સાયકલ મળી ગઈ છે અત્યારે. જો આ મારી સાયકલ છે, જે મેં વર્ષ દિવસ પહેલાં 10,000 રૂપિયાની લીધેલી હતી અને 6 મહિનાથી આમનામ પડેલી છે. તો જો આમાં હવા પણ નથી અત્યારે, સાવ જતી રહી છે. અને આને સર્વિસ કરવા લઈ જવી પડશે ગેરેજે. તો આપણા ગેરેજે ઉપાડીએ, કાવ્યા મોટર ગેરેજે. તો અત્યારે એમાં હવા ભરી દઈએ. તો મારી સાયકલ અત્યારે સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે આને લઈ અને આપણે કાવ્યા મોટર ગેરેજે નીકળીએ. તો હવે નીકળીએ આને લઈને. આવી ગયો છું અત્યારે કાવ્યા મોટર ગેરેજે, આપણે ગેરેજે. તો અત્યારે અહીંયા સાયકલ પડી છે અને અહીંયા વોશિંગનું પડેલું છે. તો થોડોક ટાઈમ પૂરો ખાય અને પછી આપણી સાયકલને વોશિંગ કરી નાખીએ. જે ગંદી થઈ ગઈ છે તો એને સાફ સફાઈ કરી નાખીએ. આજે વરસાદ પણ આવવાની શક્યતા છે, કારણ કે તડકો નથી અને વાદળા ખૂબ જ છે. તો જોઈએ હવે, જો વરસાદમાં ધોવાઈ જાય તો આપણે ધોવી નહીં. અત્યારે એક 4 વ્હીલ આવેલ છે સર્વિસમાં, જેમાં સ્પ્રે મારે છે. સ્પ્રેથી શું થાય મને તો આમાં કઈ ટપકો પડતો નથી. સ્પ્રેથી શું થાય હવે લીવર આપે છે ને સ્પ્રે મારે છે. હવે શું થાય એનાથી કઈ ખબર નથી. શું થાય એનાથી? એલા કાર્બન સર્વિસ કરવા માટે લીવર આપવાનું ગાડીને, અને એમાં કંઈક સ્પ્રે છે. હવે આ કયો સ્પ્રે છે એ તો કંઈ ખબર નથી. આ સ્પ્રે મારવાનો અને ગાડીને લીવર આપવાનું, એટલે કાર્બન સર્વિસ થઈ જાય. તો આ ગાડી એના માટે આવેલી હતી, સુઝુકીની છે. તો મારે પણ સાયકલ ધોવાની હતી, પણ અત્યારે આમાં જો પ્રેશર આપશું તો ત્યાં પાણીના છાંટા જશે. તો એના લીધે થોડીક ટાઈમ પછી આપણે ધોઈએ. ભા હેરકું લીવર તો આપ. મસ્ત ગાડી છે. હું એવા તારે કેદી લેવાની છે? આવે મર્સિડીઝ, BMW કે ફોર્ચ્યુનર એવું છે. ધોઈ નાખીએ અને સ્પ્રે મારીએ. ચાલુ નજીક આવ.
છે ભૂખ આપણને, તો આપણે વડાપાઉં લઈ આવીએ. તો આ રહી છે આપણી સાયકલ. તો સાયકલ લઈને જાય તો સેહત માટે પણ થોડુંક સારું. તો હવે નીકળીએ ને વડાપાઉં જમ્બો વડાપાઉં છે જલારામના, તો ત્યાંથી લઈ આવીએ. તો આ છે જમ્બો વડાપાઉં, 2 વડાપાઉં. હા, તો આપણે વડાપાઉં લઈ લીધા છે, જમ્બો વડાપાઉં પાર્સલ કરી અને હવે ગેરેજે જઈએ આપણે. તો અત્યારે આવ્યો છું હું વાળ કટિંગ કરાવવા. મારા એક દોસ્તારની દુકાન છે હેર સલૂન, ચામુંડા હેર સલૂન નામની. તો અત્યારે હું ત્યાં આવેલો છું અને અંદર જઈએ હવે મારા ભાઈબંધને મળીએ અને ત્યાં હેર કટિંગ કરાવી નાખીએ. લે કા મયુર, કેમ છે? એ ભાઈ રમેશ અત્યારે પબજી ફ્રી ફાયર છે. તો અત્યારે વાળનું જરીક સેટિંગ કરાવી નાખીએ અને દાઢી કટિંગ કરાવી નાખીએ. તો આપણે 2 સ્કૂટીઓનું અત્યારે રિપેરિંગ હાલે છે અને અંદર એક 4 વ્હીલનું રિપેરિંગ હાલે છે. તો બસ આજનો દિવસ આપણે અહીંયા પૂરો થાય છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને હરે કૃષ્ણ. હવે મળીએ કાલના બ્લોગમાં.